સિયારામ મિત્રો ધ વિલેજ વાઇફ્સ રાપરમાં તમારું સ્વાગત છે। આજે હું સહી ગામે હોથલ માતાજીના મંદિરે આવી ગયો। ત્યાં અહીંયા બાપાભાઈ માહિતી શું નામ છે બાપા તમારું? નામ વાલાભાઈ। બરાબર। અને હું હોથલમાનું મંદિર આવ્યો તો મેં કીધું એનો ઇતિહાસ બાપા તમારા પાસે જાણવો છે, તમને જેટલો ખ્યાલ હોય જરા જણાવશો મને? હા જણાવશો જી। હોથલ માતાજી એકલમલનો વે હતો, એકલમલ હતા જી, એકલમલ હતા। પોતે એકદમ રહેતા, પછી એમ થતા હતા પોતે ચક્કર બીમાર ના આવી ગયા જી, અને ઓટોડામ લારી ગયા। હું લાઈને ઊભા રહ્યા અને માતાજી સ્નાન કરતા હતા અને સ્નાન કરતા હતા ત્યાં ઓટો તેમ ત્યાં ઊભા રહીને અને જ્યાં માતાજી કે એટલે રહીને હું બારી ભસમ કરી, પછી હું ઓટો હેઠો ઉતર્યા અને પોતે વસ્ત્ર પહેરી અને સૂર્યની ભગવાનની સાથે 4 આંટા ત્યાં ફર્યા જી। અને હુંથી હોથલ માતાજી રહ્યા અહીંયાથી પછી જેસલને ચક્રો 2 દીકરા થયા। પછી ઓટાદિયા ગામના પોતાનો કસલો યાદ આવ્યો, 8 મહિનો આવ્યો કે વાગડ વગડે વરારે બોલોનો કસરો મારો બાળોનો। પછી યાદ આવ્યું, પછી પોતે કસમાં ગયા અને હું એના ભાઈ હોથી હતો, હોથીનો ઓટો 2 હતા આપણે કેળા બરજાની બાજુ કોઠારા ગામ છે હું હતી। પોતે માતાજી બહાર પડ્યા એટલે અહીંયાથી પોતે ભાગ્યા એટલે પછી અહીંયા પોતે જ્યાં કરણે ડુંગર જ્યાં અને કરણે ડુંગરથી પાછા ઘડિયા લગ્ન લીધા દીકરાના લગ્ન લીધા। પૂંખવા આવ્યા પછી 2 દીકરાને પૂંખ્યા અને વળીને બહાર પડી અને અહીંયા કારાકોટની ફરવા માંડ્યા। ફરતા ઓટો જામ બેઠા હતા અને એકદમ યાદ આવ્યું એટલે પોતે હુંથી વરીને પોતાને તો આવી ગયું હતું એટલે પોતે બંધાયેલ હતા ને પછી અહીંયાથી પોતે એકદમ લઈ અને અહીંયા પછી પોતે સમાધિ લીધી। 2 દીકરા 2 પોતે 6 સમાધિ છે અત્યારે। અહીંયા મંદિર બન્યાને કેટલા વર્ષ થયા છે અહીંયા ગામે? એ તો કઈ જગ થઈ ગયા અંદાજિત મતલબ 100-200 વર્ષ તમને સાંભળે ત્યાં સુધી બાપા? અમારે સાંભળ્યા પહેલાંનું બરાબર, અંદાજે 100-200 વર્ષ તો અંદાજે થઈ જ ગયા। 500 વર્ષ ઓછામાં ઓછા 500 વર્ષ થઈ ગયા। 500 વર્ષ બરાબર, ઓછામાં તો 500 વર્ષ થઈ ગયા। બરાબર। અહીંયા કોઈ પ્રસંગ છે કે લોકોને કોઈ દર્શન કરવા આવું તો અહીંયા કયા પ્રસંગ હોય છે? વર્ષની અંદર કેટલા પ્રસંગ અહીંયા થાય છે? અહીંયા પ્રસંગ માતાજીના મા મહિનાની ત્રીજનો મોટો મેળો થાય। મા મહિના ત્રીજનો। બાપા માહિતી આપવા બદલ ખરેખર આભાર। મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો। જય સિયારામ।